ચૂંટણીના માહોલમાં હવે એ સમજવું જરૂરી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શા માટે જરૂરી છે, આ ચૂંટણીઓ કોના માટે કેમ મહત્વની માનવામાં આવે છે. ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે. ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલ્દી લાવી શકે તેવા ઉદ્દેશ સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી. નાનામાં નાનો વ્યક્તિ સ્થાનિક સરકારનો ભાગ બને તે માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવ નીચા સ્તર પર કામ કરવા માટે પહોંચી ન વળે, જેથી સ્થાનિક સ્વરાજનો ખ્યાલ આપવામાં આવેલો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને જે પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે તે પૂરી પાડવાનું કામ સ્થાનિક સ્વરાજની સંસ્થા કરતી હોય છે. જેમ કે રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા સહિતના કામો પંચાયત અથવા પાલિકા કરતી હોય છે.